જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા આજના નવા વ્લોગમાં. તો જો વાગી ગયા છે 12:30 અને આપણે ઉપરનું બધું કામ થઈ ગયું છે. કપડાં ઘણી થઈ ગયા છે, ઇસ્ત્રી થઈ ગયા છે. કાલે આમ બહાર ગયા હતા એટલે કપડાં આજે વધારે છે. એ તો થોડાક જ સુકાણા છે, થોડાક જ ઘડીને ઇસ્ત્રી થયા છે. જો હજી તો આટલા ઘડી થયા છે, હજી આટલા હજી સુકાય છે પાછા બીજા. એ હમણાં વરસાદ જેવું નથી એટલે વાંધો નથી, કપડાં સુકાઈ જાય છે, એ કોરા થઈ જાય એટલે વાંધો નથી આવતો. બાકી તો એવા ને એવા રહે, સુકાય નહીં અને ચારે કોર કપડાં જ ઉઠતા હોય છે. એકદમ ઉઘાડ થઈ ગયું છે, કંઈ વરસાદ જેવું દેખાતું જ નથી. વરસાદ આવ્યો ચોમાસું છે કે શું છે કંઈ ખબર જ નથી પડતી. તો ચાલુ જો આપણે નીચે જઈએ, નીચે બધા શું કરે છે, પોતપોતાનું કામ કરતા હોય છે. છોકરા ટીવી જોતા હોય છે, કંઈક તોફાનને બધું ચાલુ હોય છે. તો ચાલો આપણે નીચે જઈએ. આજે રસોઈમાં શું બનવું છે આપણે જોઈ લઈએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? રસોઈમાં સાદું બનાવ્યું છે. શું બનાવ્યું છે સાદું મેનુમાં? ચોરી બટેકાનું શાક છે, આમાં રોટલી ગરમ થઈ છે, નાસ્તો બને છે, સંભારો ને બાદામ કંટોળાનું શાક છે. એવું છે, સરસ. હા. જો આરવભાઈ હમણાં સ્કૂલેથી આવ્યા છે ને તો કંઈક કજિયા કરે છે. હું જોઈએ છે કંઈ ખબર નથી પડતી. તમારે કોઈ પાસે ઉપાય હોય તો કયો કજિયાનો કોમેન્ટમાં કયો અમને કંઈ કોમેન્ટમાં. જો આરવભાઈ રોવે છે, રોવે છે ને જો. કે તો સ્કૂલેથી આવી ગયો કે તો હોલમાં જાય કે હોલમાં શું કરે છે. હજી 2 જણા હોલમાં છે, બા ને વ્રજ ને બધા એ હોલમાં બેઠા છે. હા કોણ કજિયા કરે છે? બધાને અલગ અલગ જોવે, કેમ ભેગું કરવું. જો પરીબેન બેઠા છે. જય શ્રી કૃષ્ણ પરીબેન. હા શું કરે? ટીવી જોઉં છો? વ્રત જય શ્રી કૃષ્ણ. બીજા કચિયા વાળા આવ્યા. હા હે સ્કૂલેથી આવી ગયો. શું ખા છો? હે એ તારી સ્કૂલ તો છે પણ નામ તો હોય ને. સ્કૂલનું નામ શું છે? હે રજા છે. પરેશરીબેન જાતા નથી પણ આયરો આયર ગોગા ગાતા હોય. બોલવાનું તો અમારે કોઈ ન બોલે. હે લે જો આરવભાઈ થાકી ગયા છે, નીંદર આવે છે એને. વ્રત તારે કઈ બોલવાનું છે? જય બોલાવો બહુચર માત કે. તો જો મમ્મીએ થોડા ઘણા ઝાડવા વાવ્યા છે તો તમને બતાવીએ શું શું વાવ્યું છે.
ઝાડ તો ઘણા એવા છે પણ અમુકનો ખ્યાલ છે ને આપણને અમુકનો ખ્યાલ નથી. જો એક તો કારેલા વાવ્યા છે એ તો આપણને ખબર જ છે. ત્યાં કારેલાનો વેલો છે, અહીંથી છે કે અહીંયા લગી પહોંચ્યો છે, અહીંયા સુધી પહોંચ્યો છે કારેલાનો વેલો. બધા મમ્મી અલગ અલગ ઝાડવા વાવતા હોય, આપણે તો નામે ખબર ન હોય. આ એક ગુલાબ છે. 5-6 દિવસ થયા છે ધાણા વાવ્યાના. નાના નાના બીજ હવે આવ્યા છે. જો તમને બતાવું, દેખાય તો તમને. એક આવ્યું છે અને આ બીજું અહીંયા આવ્યું છે. ચોમાસું છે એટલે બધું ઉગી જાય એટલે વાવવાની ઈચ્છા થાય. આ કોયલ વેલ છે. ચાલો તો જો 6:30 વાગી ગયા, છોકરાઓ ટ્યુશનમાંથી આવી ગયા અને અત્યારે જો મહેંદી ક્લાસીસ ચાલુ થઈ ગયા. શું કરો છો આ બે કાકી ભત્રીજી? તો જો ક્યારે બેન મહેંદી કરે છે. હા, અત્યારે પરીક્ષા ટ્યુશનમાં ગઈ છે ને એટલે બધું થાય થોડીક વાર, બાકી તો કાંઈ થાય નહીં. ક્યારે બેન અમારે બહુ શોખ છે મહેંદીનો. હા, સ્કૂલમાં તો કંઈ હાલતું નહીં. જો ક્યાં કુંજ ને સ્વરા છે ને નાસ્તો કરે છે ટ્યુશનમાંથી આવીને. જય શ્રી કૃષ્ણ બેયને. આજ તો સવારના મળ્યા નહોતા ને, સ્કૂલ ને ટ્યુશન ને ચાલુ જ હતું. પછી તો કંઈ મળ્યા નહોતા સ્કૂલેથી આવીને. સ્વરાબેન તો મળ્યા હતા, કુંજભાઈ નહોતા દેખાના. ઉપર ચડી ગયા હતા ને દાદા આગળ. શું કરો છો અત્યારે? જો 4 વાગ્યાના ટ્યુશન ગયા હોય એટલે આવીને અત્યારે ભૂખા થાય એટલે ભેળ બનાવી દીધી બે ભાઈ બહેનને. એટલે જો નાસ્તો કરે છે. તો છોકરાઓ નાસ્તો કરે છે અને મારે ને ભાભીને થોડીક બજારમાં ખરીદી કરવા જાવી છે. તો અમે ખરીદી કરતા આવી અને છે ને બા ને વ્રત છે ને બહુચરમાન મંદિરે ગયા છે. અત્યારે દરરોજ બા દીકરો હાલવા જાય અને એ બાને મમ્મીને હલાવી જાય ને દર્શન થઈ જાય. તો ચાલો બજારમાં ખરીદી કરતા આવી, પછી પાછા આવી. તો જો બજારમાંથી ખરીદી કરીને આવી ગયા થોડીક વાર પહેલાં અને થોડીક ઘણી રસોઈની તૈયારી ચાલુ કરી. શું છે મેનુ આજ કૃષ્ણ? કંઈક સારું લાગે, સુગંધ તો બહુ સરસ આવે છે. વાહ. ને આપણે નહોતા. છોકરો શાક રોટલી એટલે જો મસ્ત ઊંધિયાનો વઘાર થઈ ગયો છે. શાક બફાઈ ગયું છે, ગોટી પણ તૈયાર થઈ ગઈ છે ને આ એનો મસાલો છે. મસાલો એટલે ગ્રેવી થોડીક ઘાટી ગ્રેવી થઈ જાય થોડીક એમ, એટલે લચકા જેવું સરસ લાગે. ચાલો જો ઊંધિયું વઘારાય છે ને એક સાઈડ આપણે રોટલી માંડી દઈ. જો એક સાઈડ ઊંધિયું વઘારાય છે ને હવે આપણે રોટલી માંડી દઈએ એટલે બધાને ગરમ ગરમ જમવા બેસાડી દઈએ.